ઉપલેટાના વિવિધલક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લા ઉપલેટામાં વિવિધલક્ષી વિનય મંદિર ખાતે 78મો તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું રાષ્ટ્રગીત, દેશભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યા, તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા। સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અંતે સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો, યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી 15મી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। રોજ 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી સાંસ્કૃતિકની રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો।